આધુનિક યુગમાં પણ અંધશ્રદ્ધાનું જીવંત ઉદાહરણ છોટાઉદેપુરમાં જોવા મળ્યું। બીમારીમાં મૃત્યુ પામેલા વ્યક્તિના સ્વજનો આત્મા લેવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા। 3 દિવસ પહેલા બીમારીને કારણે એક વ્યક્તિનું હોસ્પિટલમાં સારવારમાં મોત થયું, જે બાદ સ્વજનો ભુવાને લઈને આત્મા લેવા હોસ્પિટલ પહોંચ્યા। આજે મૃતકનું સૂતક હોવાને લઈને પરિવારજનો વિધિ કરી આત્મા લેવા આવ્યા હતા। क्या ऑफ थी गया था? अरे 4 દિવસ કેટલા દિવસ થયા? 3 દિવસ થયા। હા, તો શું કરવા આયા? એવું છે। કાકા દાખલ હતા તે ઓફ થઈ ગયા, તેને 3 દિવસ પહેલા દાખલ કરેલો, પછી 3 દિવસથી આજે મૃતક છે એ માટે અમે અહીં વિધિ કરીને જીવ ભટકતા આત્મા તેને લેવા આવ્યા। बीमार पड़े दवाखाने लई गया અને 3 દિવસ અમે દવાખાને રાખ્યા અને પછી મૃત્યુ થઈ ગઈ ત્યારે અમે ઘર લાયા। બરોબર, લાયા પછી અમારે જૂના રીત રિવાજ પ્રમાણે રાઠવા સમાજના જીવ લેવા ગયા બળવા ભુવા સાથે અગ્નિ સંસ્કાર કરીને પછી આજે હવે ત્રીજું ચોખ્ખું કરી અને અમારા પરંપરા ઉદયપુર દવાખાને જીવ આત્મા લેવા માટે અમારી જૂની પદ્ધતિ ચાલતી આવેલી પરંપરા રાઠવા સમાજની। જે અગ્નિ સંસ્કાર કરવાનો हमारे રીત રિવાજ પ્રમાણે અમે ત્યાં अग्नि संस्कार करियो। बराबर, पछी हमें एमने जे हमारे तीजू हमारे चोखू करिए, जे चोखू करिए ये हमारे रीत रिवाज प्रमाणे हमारे वर्षों थी करता आवे से दादा एना जीवने हमें कई आत्मा ने शांति थाय ए रीते हमें ये भूवो लावीने एनु बधु आ विधि चालू छे। तो आ बाबते छोटाउदेपुर सिविल होस्पिटल इंचार्ज सुप्रिटेन्डेंट जे जणाव्युं के अमे पण आ बाबते विरोध करीए छीए, परंतु घणीवार परिवारजनो आक्रामक थई जता होय छे। उपरथी जनरल होस्पिટલમાં સિક્યુરિટીના અભાવ હોવાથી અમે કંઈ કરી શકતા નથી। बाबते कोई भी नॉलेज नहीं धरावतो, मने हमणां ज आ वस्तुनी खबर पड़ी छे ने मैं मारा स्टाफने भी ए बाबते टकोर करी छे के भविष्यमां आवुं कोई भी पालन ना थाय। पहला भी आवो एक किस्सो बन्यो तो ज्यारे मैं रोक्यो तो ए किस्साने, कारण के ये लोग एम्ब्युलन्स में આવી રીતે ભુવાને બોલાવીને કઈ વિધિ કરવા માંગતા હતા, પણ મેં રોક્યું હતું। ત્યારે બી મારે બોલાચાલી થઈ હતી। પણ આ છોટાઉદેપુર વિસ્તાર થોડો આદિવાસી વિસ્તારમાં અમુક વખતે પરિવારજનો અગ્રેસિવ થઈ જતા હોય છે, જેને કારણે અમે અમારે સિક્યુરિટીના અભાવને કારણે અમે એમ રોકી નથી શકતા ઘણીવાર। તો વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ આ બનાવની નિંદા કરી લોકોએ અંધશ્રદ્ધામાં આવી પરંપરાઓનું પાલન ન કરવા સંદેશ આપ્યો। આત્મા લઈ જવા માટે બાંધીને લઈ જવાનો જે ઘટના છે જે બ્રહ્મા અંધશ્રદ્ધામાં નાખનારી અતાર્કિક અને અવૈજ્ઞાનિક હોય, વિજ્ઞાન જતા કડક શબ્દોમાં આલોચના સાથે નિંદા કરે છે। આત્મા લઈ જવું, વિહાર કરવું, કોઈના શરીરમાં જવું આ તદ્દન વાત છે, ખોટી છે અને વિજ્ઞાને ખોટી સાબિત કરી અને લોકોને આ અંધશ્રદ્ધા તરફ દોરનારી હોય। લોકોએ બ્રહ્મા ન આવવું આ ખોટી હકીકત છે।